Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણા ઉપર અતિ ઘણી કૃપા કરીને આપણને આ સુંદર સમય આપ્યો છે. તેઓનું ભજન કરવાને માટે, તેમની સ્તુતિ કરવાને માટે અને તેમની આરાધના કરવાને માટે. હાલેલુયા. મિત્રો, એ ઈશ્વર કે જે તેઓ પોતે એકલા ઈશ્વર છે, એ પ્રભુ કે તેઓ પોતે એકલા જ પ્રભુ છે. હાલેલુયા. આનંદ કરીએ, પ્રભુમાં સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે જાણીએ છીએ કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. એક વિશ્વાસ સાથે આજે સવારમાં આગળ વધીએ. પ્રભુનું વચન તો આપણને કહે છે, ભીતો નહીં. હાલેલુયા. આપણી પરિસ્થિતિઓમાં, આપણી સમક્ષ રહેલી પરિસ્થિતિઓમાં બીએ નહીં, ગભરાઈએ નહીં. આપણે બધી બહુ વખત આ સંદેશો સાંભળ્યો હશે. શુભ સમુદ્રની આગળ, લાલ સમુદ્રની આગળ મિસ્રમાંથી મૂસાની સાથે નીકળેલા ઇઝરાયેલી લોકો ગભરાઈ જાય છે, નહીં? બી જાય છે. એક એવો મોટો સમુદ્ર હતો જેને પાર કરવો મુશ્કેલ હતો. અરણ્ય હતું અને સમુદ્ર. ઘણા બધા લોકો એ ટોળામાં એવા પણ હતા, એ પ્રજામાં એવા પણ હતા કે જેમણે કકડાટ દ્વારા મૂસાની વિરુદ્ધ બોલીને પોતાનો અવિશ્વાસ પ્રગટ કર્યો. દેવ પર ભરોસો ન રાખતા તેમણે કકડાટ કર્યો. અને તેઓનું કોઈ ત્યાર પછી આગળ જઈ શક્યું નહીં. ચોક્કસ પ્રભુએ તેમના લોકોને પ્રથમ ત્યાંથી બહાર કાઢ્યા. એવી રીતના કે જે લોકોને માટે, પૃથ્વી પરના માણસો માટે જે બાબતો લિટરલી અશક્ય હોય, પણ એ બાબતો તેમની સામે બની અને તેઓ કોરી ભૂમિમાં થઈને ચાલીને ગયા. સમુદ્રના બે ભાગ થઈ ગયા. એટલો પવન હતો પણ એમાંનો કોઈ ઉડી ના ગયું. પ્રભુએ તેમનું કેવું રક્ષણ કર્યું. નહીં, આપણે તો પવન હોય તો બધું ઉડાઉડ કરે, પણ એક એવો અદ્ભુત પવન પરમેશ્વરે ત્યાં ફૂંકાવ્યો જેણે પાણીને એકલાને જ જાણે ટાર્ગેટ કર્યો અને ખસેડ્યો. લોકો ચાલી શક્યા એવા પવનની અંદર. હાલેલુયા. તેઓનું રક્ષણ કરવામાં આવ્યું. તેઓમાંનું કોઈ એ સમયે નાશ ના પામ્યું. ચોક્કસ દેવે પછી જે કકડાટ કરનાર હતા એમના
કોઈને આગળ વધવા ના દીધા, તેઓનો અંત આવ્યો એ આપણે જાણીએ છીએ. પણ એ સમય દરમિયાન જ્યારે પ્રભુ એમની કૃપાથી એમના લોકોને બહાર કાઢી રહ્યા હતા, એમાંના કોઈને ઈજા થવા પામી નહીં. વિશ્વાસ ન રાખનારનો અંત થયો. જે આજે સવારમાં હું તમારી સાથે જે બાબત શેર કરવા માંગુ છું, વિશ્વાસ ન કરનાર, ઈશ્વરની વિરુદ્ધ કકડાટ કરનાર લોકોનો નાશ થયો. ઈશ્વર પર ભરોસો ન કરવાના કારણે તેમના જીવોનું પતન થયું. અને આપણે પણ વિશ્વાસી રહીએ, અવિશ્વાસી ન બનીએ. એવી ભયંકર પરિસ્થિતિઓમાં જ્યારે લોકો અવિશ્વાસ સહેલાઈથી કરી શકતા હોય, પણ આપણે દેવના લોકો તરીકે વિશ્વાસુ રહીએ. પ્રભુ સુવાર્તામાં કહે છે, જો તમને વિશ્વાસ હોય તો તમે આ પર્વતને કહેશો અહીંથી ખસી જા, ને તે ખસી જશે, અને તમને કઈ અશક્ય થશે નહીં. આજે સવારમાં પણ તમારી અને મારી સાથે એ જ ઈશ્વર છે, એ જ પ્રભુનો પ્રભુ છે, એ જ રાજાનો રાજા છે, એ જ આપણા ઉદ્ધારક ધારનાર છે. હાલેલુયા. જે બચાવે છે, જે છોડાવે છે, જે તારે છે, જેમના નામ સામર્થ્ય છે, જે નામ પિત્તર અને યોહાનને મળ્યું, જેમણે લીધું અને સુંદર નામના દરવાજાએ જન્મથી લંગડો માણસ કૂદતો ને નાચતો મંદિર તરફ જવા લાગ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. શૈતાન હંમેશા બીવડાવે છે, ગભરાવે છે, અન્ય માર્ગ પર લઈ જાય છે, નિરાશ કરે છે, હતાશ કરે છે, મનોબળ તોડી નાખે છે, નકારાત્મક બાબતો જ બતાવે છે. પણ આપણે તેમનો અવાજ ન સાંભળીએ. આપણે પ્રભુ ઈસુ તરફ લક્ષ્ય રાખીએ. ગીત શાસ્ત્ર 34 વાંચીએ છીએ ત્યારે ત્યાં વાંચવા મળે છે, મારી તરફ જુઓ, મેરી ઓર દેખો, લુક એટ મી, જેથી તમારા મુખ શંખવાળા પડશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હું તમને કહું છું, આજે સવારમાં વિશ્વાસ રાખીને આપણી દ્રષ્ટિ આપણા ઈશ્વર તરફ રાખીએ કે તેઓ છે, બચાવનાર છે. જ્યાં કોઈ માર્ગ નથી ત્યાંથી માર્ગ કરનાર છે, જે તમારી અને મારી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે પ્રભુ તમારી અને મારી સાથે છે, હમણાં પણ, અત્યારે પણ, તમારી સાથે પણ, મારી સાથે પણ, તે આપણી સંભાળ લેશે, તેઓ આપણો બચાવ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેઓ આપણને મદદ કરશે. વિશ્વાસ સાથે આગળ વધીએ, હિંમત રાખીએ. આપણી પરિસ્થિતિઓને જીતવા ના દઈએ. હાલેલુયા. અથવા પરિસ્થિતિ સામે તમે અને હું નબળા ના પડીએ. પ્રભુ છે અને પ્રભુ બધું સંભાળી લેશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પણ અમે તમારી અસીમ કૃપાને જોઈ શક્યા છે.
તમારી પવિત્ર હાજરીમાં નમી શક્યા છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પ્રભુ, અમે વિશ્વાસ સાથે તમારી પાસે આવ્યા છે. આજનો દિવસ જે તમે અમને આપ્યો છે એમાં અમે સફળ થઈએ, અમારા હાથના કામો સફળ થાય, આશીર્વાદિત થાય. દિવસની સર્વ જરૂરિયાતો અમને પૂરી પાડવામાં આવે. દરેક જોખમોથી, દરેક સંકટોથી અમારો બચાવ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જેઓને તમારી જરૂર છે, તમે તેમને મળો, તમે તેમને મદદ કરો. જેઓને હજી પણ સંપૂર્ણ વિશ્વાસ નથી, તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. તેમના રોગમાંથી તેમને સાજા થવાનો વિશ્વાસ નથી. તેમની પરિસ્થિતિમાંથી તેમને બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. જેમને માટે કોઈ સહારો નથી, એવા સર્વ લોકો માટે પ્રભુ આજે તમે ઉભા થાઓ અને તેઓ તમારો મહિમા જોવે એવું થવા દો. પ્રભુ, એ લાજરસની કબર પાસે ઘણા લોકોએ જોયું, તમે બોલ્યા લાજરસ બહાર આવ, અને 4 દિવસનો મરેલો લાજરસ બહાર આવ્યો. એમ પ્રભુ, આજે તમારા બાળકોની મરી ગયેલી પરિસ્થિતિઓ, મરી ગયેલી આશાઓ આજે જીવન થાય, તેમને સહાય મળે, મદદ મળે, તેમને હિંમત મળે, નવા રસ્તાઓ મળે. પ્રભુ, તેમના દુઃખો દૂર થાય, માંદગીમાંથી સાજાપણું મળે, મગજ કામ કરવા લાગે, લોહી ફરતું થાય, આંખેથી દેખાય, કાનેથી સંભળાય, હૃદય કામ કરે, લોહી ફરવાની શરૂઆત કરે, લીવર પ્રભુ કામ કરે, પ્રભુ કિડની કામ કરવાની શરૂઆત કરે, હાથ પગ હલન ચલન કરવાની શરૂઆત કરે, પ્રભુ હાથ પગ કામ કરવાની શરૂઆત કરે. ડાયાલિસિસ પ્રભુ હવે કરવો ના પડે. પ્રભુ, હા પ્રભુ, હવે કેથેટરનો ઉપયોગ કરવો ના પડે. પ્રભુ, હવે રેડિયેશન લેવું ના પડે અને કીમોથેરાપી હવે લેવી ના પડે. હવે સીટી સ્કેન કરાવવાની જરૂર ના પડે. તેઓ સાજા થઈ ગયેલા હોય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, હવે એન્જિયોપ્લાસ્ટ કરવું ના પડે. પ્રભુ, તેઓ હૃદયથી પણ, તેમના હૃદયના રોગમાંથી પણ તેઓ સાજા થઈ ગયેલા હોય એવું તમે થવા દેજો. પ્રભુ, ન્યુરોના પ્રોબ્લેમ, પ્રભુ મગજના પ્રોબ્લેમ, નાનું મોટું મગજ કામ કરે, ક્લોટિંગ્સ દૂર થાય, વેઇન રિપેર થાય, યાદદાસ્ત પ્રભુ પાછી આવે, યાદ રાખી શકે, પ્રભુ ખાઈ શકે, પાણી પી શકે, પ્રભુ ખોરાક પચી શકે એવું તમે થવા દેજો. પ્રભુ, શૈતાની બંધનોમાંથી, ચુંગલોમાંથી છોડાવજો, વ્યભિચારમાંથી બહાર કાઢજો, જાતના નશાઓમાંથી પ્રભુ તમારા બાળકોને છોડાવજો. પ્રભુ, પુરુષો પર સ્ત્રીના સંબંધોમાંથી છોડાવજો. પ્રભુ, તૂટેલા ઘરને બાંધજો, ડિવોર્સને ખાલી જ કરજો. પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. પ્રભુ, હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જેમને વિદેશ જવું છે તેમના માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરજો. જેમની જોબ ગઈ છે તેમને જોબ આપજો, નવી જોબ આપજો, જોબમાં આશીર્વાદ આપજો, બિઝનેસને આશીર્વાદિત કરજો. તેમના પર મૂકવામાં આવેલા તોહમતો ખાલી જ કરજો. પ્રભુ, કોર્ટ કેસ FIR ને ખાલી જ કરજો. પ્રભુ, અને વિશેષ કરીને પ્રભુ, જેઓ ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ, તેમના પર તમારી મોટી કૃપા કરજો, તેઓ પાછા ફરે એવું થવા દેજો. પ્રભુ,
પ્રભુ હજી મજૂરોની જરૂર છે પ્રભુ. તમારા કામની વિરુદ્ધ પ્રભુ જાત જાતની શેતાન રૂકાવટો નાખી રહ્યો છે પ્રભુ. યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો, ફેસબુકની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ, વોટ્સઅપની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. એ દ્વારા તમારો મહિમા થાય પ્રભુ. રોજે રોજ અમે ઘણા બધા આત્મા સુધી તમારું વચન મોકલી શકીએ પ્રભુ. એને માટે મજૂરો મોકલો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકોને શેતાનની ચુંગલમાંથી છોડાવી લેવામાં આવે એવું થવા દો પ્રભુ. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો. દરેક દુઃખી મનના લોકોની સાથે રહેજો અને નબળાને તમે બળ આપજો પ્રભુ. આ પળ સુધીમાં થયેલા સર્વ પાપોને માફ કરજો અને ફરીવાર સાંજે આભાર સ્તુતિ કરવાના માટે તક આપજો. એવું માગતા આભા બાપ અમારી પ્રાર્થના તમારા વહાલા દીકરાને મારો ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં આ પ્રાર્થના સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.